વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો આજે બીજો દિવસ છે। ટેકાના ભાવે મગફળી ખરીદ કરવામાં આવી રહી છે, જેનો બીજો દિવસ છે। મોડી ખરીદીથી જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ સાથે ગુણવત્તાને લઈને પણ અનેક નિયમો જે છે તેમાં બાંધછોડ કરવાની માંગ કરવામાં આવી રહી છે। એક ખેડૂત દીઠ 125 મણની લિમિટ બાંધવામાં આવી છે। વરસાદથી ખેડૂતોને ઓછા ભાવ મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠામાં મગફળીની ખરીદીનો આજે બીજો દિવસ છે, પરંતુ ખેડૂતોમાં રોષ છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, બનાસકાંઠામાં મગફળી ખરીદીનો આજે બીજો દિવસ છે, ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે પછી રોષ યથાવત? જે ચોક્કસથી અન્વી જે રીતે બનાસકાંઠા જિલ્લાના અંદર જે રીતે 9 તારીખ છે ને આખા ગુજરાતભરના 9 તારીખથી જે રીતે મગફળીની ટેકાના ભાવે ખરીદી સરકારે વિધિવત રીતે શરૂ કરી હતી અને આજે બનાસકાંઠા જિલ્લામાં પણ જે મગફળી ખરીદીની વાત છે તો તેના અંદર આજે બીજો દિવસ છે। બીજા દિવસની વાત કરવામાં તો 30 જેટલા જે સેન્ટરો છે બનાસકાંઠા જિલ્લાના અંદર વિવિધ જગ્યા પર રાખવામાં આવી છે, જ્યાંથી ખેડૂતો પોતાના માલ સુધી વેચી શકે અને સરકાર તેના ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી શકે। જોકે 1452 જેટલા જે પ્રતિ જે કહી શકાય કે મણના જે ભાવ છે તેના જે નક્કી કરવામાં આવે છે। જોકે ખેડૂતોને ભાવ તેના ઓછા મળી રહ્યા છે, કારણ કે ક્વોલિટી ઘટી છે, વરસાદનું પાણી અડ્યું છે, તેના કારણે પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન છે। બનાસકાંઠા જિલ્લાના 70%થી જે વધુ ખેડૂતો છે તેઓ જિલ્લાના ખેડૂતો પોતાનો માલ વેચી નાખ્યો હતો, કારણ કે માવઠાનો તેનો ડર હતો। અને હાલ જે રીતે ખરીદી તો શરૂ કરવામાં આવી છે, પણ ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે, કારણ કે વરસાદનું પાણી હતું ને ક્વોલિટીના પ્રમાણે ભાવ નક્કી થતા હોય છે। જોકે આ કારણોસર ખેડૂતોમાં પણ નારાજગી છે। જે રીતે ગત વર્ષે 200 મણ જેટલી ખરીદી એક ખેડૂત પાસે સરકાર કરતી હતી, જોકે આ લિમિટમાં પણ જે રીતે બાંધવામાં આવી છે 125 મણ જેટલી જ ખરીદી કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતમાં રોષ છે। આપણી સાથે સ્થાનિક જે ખેડૂતો છે તેઓ જોડાયા છે। અત્યારે શું માર્કેટમાં ભાવ મળી રહ્યો છે? આપ 700 થી 800 900 લગભગ છેલ્લો હે 1000 રૂપિયા ભાવ, એનાથી ઉપર ભાવ નથી। ગત વર્ષે સારા ભાવ મળતા ને 1200 તો 1300 રૂપિયા તક થતું, અત્યારે પણ આ જે પ્રકારે ખેત મજૂરી અને જે પ્રકારે ખર્ચો કરવામાં આવે છે એ પ્રકારે ભાવ તો પોસાય એમ છે ખેડૂતો? આ પોસાવે એમ નહીં પોસાતો રે બજારો ખેડૂત હેરાન છે અત્યારે। ગત વર્ષે સરકાર કરવા એવું હેરાનગતિ થતા ગત વર્ષ સરકારે 200 મણની ખરીદી કરતી હતી, આપતી 125 મણ જ ખરીદી કરે છે। ખેડૂતોમાં ખુશી છે આ વિશે? એને ખુશી નથી થતી। બધા બચારા અત્યારે ધારે કે હવે લગ્ન આવશે, લગ્ન પ્રસંગમાં ક્યાંથી છોકરાને કેવી રીતે લગ્ન કરવાનું, બધાને હેરાનગતિ ચાલુ છે। તો બચારા શું કરે, આત્મહત્યા કરી દે છે, એમ શું કરે બધા એવી રીતનું છે બધા। તો જે રીતે સ્થાનિક ખેડૂતોમાં પણ ક્યાંક નારાજગી છે। સરકાર જે રીતે મોડી ખરીદી શરૂ કરી છે, અત્યારે માર્કેટના અંદર શું ભાવ મળી રહ્યા છે? ભાવ છે 1000 રૂપિયા, 700 800। આ ભાવ ઘટે છે એનું કારણ શું? વરસાદના કારણે। અને આ ભાવથી તમે ખુશ છો ખરા? ના। આ તો ખેડૂતો જે રીતે કહી રહ્યા છે કે ભાવ અમને ઓછા મળી રહ્યા છે, કારણ કે વરસાદનું પાણી જે પાક છે તેમના મગફળી પાકના અંદર અડ્યું છે, તેના કારણે ક્વોલિટીમાં પણ જે રીતે ઘટાડો થયો છે, ક્વોલિટી પ્રમાણે ભાવ નક્કી થતા હોય છે। જોકે સરકારે જે પ્રતિ મણ છે જે કહી શકાય 20 મણ જે તેને ખરીદી અને 1452 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવે છે। જોકે ખેડૂતો આ ભાવથી કંઈક નારાજ છે। જે રીતે અનેક ખેડૂતો આપણી સાથે જોડાયા છે, જે રીતે ખેડૂતો પણ કહી રહ્યા છે કે અમને આ ભાવ પોસાય એમ નથી। જે રીતે સરકાર ખેડૂતો પાસે જે રીતે સીધી ખરીદી તો આજથી બીજો દિવસ છે ખરીદીનો, પણ તેમ છતાં પણ ખેડૂતો પણ નારાજગી છે, કારણ કે ઓછા ભાવ મળી રહ્યા છે। જે રીતે લિમિટ પણ બાંધવામાં આવી છે, ખેડૂતો કહી રહ્યા છે કે લિમિટની બાંધછોડથી દૂર રહેવું જોઈએ સરકારે, અને અમને જે રીતે 5 વર્ષથી સતત આ પ્રકારે માવઠું પડતું હોય છે, કમોસમી વરસાદ પડતું હોય છે, તેના નુકસાન અમને થતું હોય છે। હાલ તો ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો જે રીતે સરકાર દ્વારા બાંધછોડ નક્કી કરો, ભાવનાને નક્કી કરવામાં આવે છે, લિમિટમાં નક્કી કરવામાં આવે છે, તેના કારણે નારાજગી પણ છે। અને હાલ જિલ્લાના ખેડૂતો ક્યાંક દેવું માફીની પણ સરકાર સાથે ટાપ લગાડીને બેઠા છે, માંગ પણ કરી રહ્યા છે। હાલ તો બીજા દિવસને લઈને પણ ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક સરકારની નીતિ સામે નારાજગી ચોક્કસપણે જોવા મળી રહી છે। જી આભાર ધ્રુવ, જોડાવા માટે અને માહિતી આપવા।